તો આજે આપણે 12 સાયન્સના વિદ્યાર્થી સાવલિયા દીપ એમની ઘરે છીએ. એમના પપ્પા આપણી સાથે છે. ત્યારે તરવડા ગુરુકુલ સંસ્થાના અભિપ્રાયો એમના દ્વારા જાણવા માટે આપણે પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપનું નામ અને આપનું ગામ જણાવશો. મારું નામ સાવલિયા રૂપેશભાઈ છગનભાઈ સાવલિયા છે, ગામ તરક તળાવ. બરાબર. તો આપનો પુત્ર દીપ એ તરવડા ગુરુકુલમાં કેટલા વર્ષથી અભ્યાસ કરે છે? મારે એ દીપ પહેલા ધોરણમાંથી જ ત્યાં અભ્યાસ કરે છે. બરાબર. અત્યારે 12 સાયન્સ હવે બોર્ડની પરીક્ષા અત્યારે ચાલે છે. એમ તો 1 વર્ષ પહેલા કેજી હોતે ને અમે ત્યાં કરાવેલું. બરાબર. એટલે મતલબમાં કે સતત 12-13 વર્ષ ત્યાં જ અભ્યાસ કરે છે. તો અત્યારે બોર્ડની પરીક્ષા ચાલે છે. તો કેવું લાગે છે તમને ગુરુકુલમાંથી દીપ જ્યારે 12 સાયન્સની પરીક્ષા આપી રહ્યો છે તો વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ તમને કેવું લાગ્યું છે? શિક્ષણ એકદમ સારામાં સારું છે. રાત્રિ દિવસ શિક્ષકો અને સંતો એક વિદ્યાર્થી ઉપર એટલું ધ્યાન આપીને શિક્ષણ આપે છે. કદાચ થોડું ઘણું કોઈક વિદ્યાર્થી નબળો હોય તો એને પ્રત્યક્ષ ગમે એ રીતે શિક્ષકોને ખૂબ મહેનત કરી અને જેમ બને એમ વિદ્યાર્થીનું રિઝલ્ટ સારું આવે એ કરે એટલે મહેનત સફળ થાય એવો રાત્રિ દિવસ સંતો અને શિક્ષકો ખૂબ મહેનત કરે છે. દીપ નું તમારે 10મા ધોરણનું પરિણામ કેવું હતું? દીપનું પરિણામ અમારે 10મા ધોરણનું ખૂબ સારું જ આવ્યું હતું. બરાબર. અને હાલ જ્યારે સાયન્સમાં અભ્યાસ કરે છે ત્યારે કેમ લાગે છે તમને? સંતોષકારક પરિણામ પ્રાપ્ત અમને 100% પૂરેપૂરી ખાતરી છે કે દીપનું રિઝલ્ટ ખૂબ જ સારામાં સારું જાય છે. બરાબર. વિશેષ તો જ્યારે તરવડા ગુરુકુલમાં ભણે છે તો તમારે ત્યાં ખર્ચ કેટલો થાય છે? એકદમ નજીવી ફી ગણાય. અત્યારે જે આ સ્વામી ને બધા એક ખૂબ રાજીપાથી જ આ બધું સંચાલન કરે છે કે નાનામાં નાનો માણસ હોય ને, કદાચ ફી ન ભરી શકતા હોય, મોટી સ્કૂલોમાં ભણાવી ન શકતા હોય, કદાચ 5 લાખ રૂપિયા દેતા જે શિક્ષણ મળવાનું હોય ને એની કરતા વિશેષ સુવિધા અને ભણતરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ અત્યારે તરવડા ગુરુકુલમાંથી વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો તમે કીધું કે દીપનું 10મા ધોરણનું રિઝલ્ટ પણ સારું હતું, તો ક્યાંક ને ક્યાંક 10મા ધોરણ પછી પણ તમને કોઈ બીજા દ્વારા કે એવી રીતે સૂચન મળ્યા હોય કે 12ની સ્કૂલોમાં મૂકીએ, તો એવું કઈ તમને દીપ પ્રત્યે સૂચન મળ્યા હતા? 12ની સ્કૂલોમાં જવાનો વિચાર થયો? એવી જાહેરાતો આવતી હતી ને તો લોભામણી જાહેરાતો જ આપણે કહેવાય કે અમારી સ્કૂલમાં આમ છે, અમારી સ્કૂલમાં તેમ છે, એમ કરી અને અમારા ગામના વિદ્યાર્થીઓ બીજા દીપના દોસ્તારો હતા એ બધા ત્યાં ઈ સ્કૂલમાં ભણવા માટે જવાના હતા એમ. તો મને હોતે ને કીધું કે તમે દીપને અમારે હારે મેકો એમ, પણ મેં કીધું મારે અહીંયા મને દીપનું ભણતર અને પૂરેપૂરો સંતોષ છે. કદાચ કોઈ છોકરાને ગમે એટલું જો સાહેબો બધા હારે લઈને બધી પરીક્ષાઓ દેવા પણ હારે જ જાય છે, કાંઈ જાતનું ટેન્શન નહીં, કાંઈ ઉપાધિ જ નહીં આપણે. અને મેં કીધું મારે તો 12 ધોરણ અહીંયા તરવડા ગુરુકુલમાં જ આપણે શિક્ષણ દીપને લેવાનું થાય છે. તો તમે દીપને તરવડા ગુરુકુલમાં ભણાવ્યો, જ્યારે એમના દોસ્તાર મિત્રો તમારા ગામમાંથી અન્ય વિદ્યાર્થીઓ બીજી સંસ્થાઓમાં પણ ગયા હોય, તો હાલ 12મું ધોરણ પૂરું થાય છે ત્યારે એ બાળકોમાં અને દીપમાં શું તમને તફાવત દેખાય? એમાં સંસ્કાર વિશે બહુ તફાવત દેખાય. બહાર ભણતા વિદ્યાર્થી હોય અને આ ગુરુકુલનો વિદ્યાર્થી હોય એમાં જમીન આસમાનનો ફેર હોય એવો તફાવત આપણને સ્પષ્ટપણે દેખાય. વિશેષ તમે સંસ્કારની વાત કરો છો તો હું પૂછવા માંગીશ કે દીપ જ્યારે વેકેશન દરમિયાન ઘરે આવે ત્યારે અથવા તો અન્ય રીતે તમને એમાં શું એવા બદલાવ અને શું સારા સંસ્કારો દેખાયા છે? વેકેશનનો ટાઈમ હોય તો એ સવારે નીચે જે ગુરુકુલમાં જ ઉઠતા હોય સવારે વહેલા એ રીતે જ ઉઠે, નાહી ધોઈ ભગવાનની પૂરી પૂજા પાઠ કરી અને માતા પિતાને પગે લાગે, દાદા દાદી છે એને પગે લાગે, અને અમારા કુટુંબ પરિવારમાં ગમે ત્યારે ગમે ત્યાં બજારે કોઈ હાલ્યું જતું હોય તો બધાને એ પગે લાગે. અને એ સંસ્કારની એટલી સારી વાત છે એમ. બરાબર. વિશેષ
તમે દીપને જ્યારે તરવડા ગુરુકુળમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરાવો છો તો તમને કોઈ શિષ્યવૃત્તિ વગેરેના લાભ મળ્યા છે કે કેમ? આમાં અમને શિષ્યવૃત્તિનો ઘણો બધો લાભ મળ્યો છે. અમને 11મા ધોરણમાં શિક્ષણ વૃત્તિ મળી હતી, શિષ્યવૃત્તિ, અને અમને 12મા ધોરણમાં શિષ્યવૃત્તિનો વિશેષ લાભ મળ્યો છે. બરાબર. વિશેષ તો આવનારા સમયની અંદર વિદ્યાર્થી જ્યારે કોલેજમાં જશે તો ત્યારે પણ તમારું શું માનવાનું છે કે ગુરુકુળ સંસ્થા પ્રત્યે તમે શું અભિપ્રાય આપો છો? એને અત્યારે આપણે કોલેજમાં જઈને ત્યાર પછીનો સમયગાળો વધારે વિદ્યાર્થીઓ માટે ગણી શકાય, એમ કે ગમે ત્યાં રખડવાના ને રવાડે ને આન તેન ચડી જાય, ભણતરમાં ગમે તેવા હોય, પણ પછી જો એને એવી સંગત થઈ જાય તો પછી વિદ્યાર્થી હોય એનું જીવન પાછું બદલી જાય. પણ આપણે તમે સંસ્કારની જ્યારે વાત કરી રહ્યા છો તો હું પૂછવા માંગીશ કે તરવડા ગુરુકુળમાં જે સંતો સ્વામીજી વગેરે હોય છે એ બાળકોના જીવન ઘડતર માટે શું પ્રયાસ કરી રહ્યા છે? અત્યારે તરવડા ગુરુકુળના એક સંત રાત્રિ દિવસ બાળકનું ઘડતર, જીવન ઘડતરમાં ખૂબ જ મહત્વનો રાત્રિ દિવસ મહેનત કરે છે કે આ બાળકને આપણે કઈ રીતે શું કરવાથી એ સંસ્કારી બને, એ આપણા દેશને માટે ઉપયોગી થાય, એનું ભણતર સુધરે, અને નાનામાં નાના એના માતા પિતા જે મધ્યમ વર્ગ સાવ સામાન્ય પરિસ્થિતિમાંથી ભણતર માટે મૂક્યા હોય તો એનું સર્વશ્રેષ્ઠ પરિણામ કેમ કરીને પ્રાપ્ત કરવું એ વિશે અથાગ મહેનત કરી રહ્યા છે. તો તમે એક સામાન્ય ખેડૂત પરિવાર તરીકે સામાન્ય ગામડામાં રહીને ખેતી કરતા હોય ને બાળકને જ્યારે વિજ્ઞાન પ્રવાહમાંથી આગળ વધારી રહ્યા છો તો આવનારા સમયમાં વાલીઓ અને વિદ્યાર્થીઓને તમે શું સંદેશો આપવા માંગો છો? અત્યારે બહારનું બધું ડેકોરેશન જોવા કરતા આપણે જે હકીકતમાં છે એ જોવું સારું. અનેક એવી જાહેરાતો આપણને લોભામણી આવે છે કે અમારી સ્કૂલમાં આટલી ટકા ફી ઓછી, આમ તેમ, પણ એવામાં કંઈ આપણે ભરમાવવું ન જોઈએ. ખરેખર જો આપણે આપણા બાળકને સર્વશ્રેષ્ઠ સંસ્કાર અને સર્વશ્રેષ્ઠ શિક્ષણ દેવું હોય ને તો આપણે ગુરુકુળ જ પસંદ કરવું જોઈએ. ખૂબ ખૂબ આભાર. તો રૂપેશભાઈએ આપણને ગુરુકુળ સંસ્થાના અભિપ્રાયો જણાવ્યા છે.